નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનના ઓનલાઈન લેક્ચર નંબર 18 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। ગઈકાલે આપણે 17માં આપણે અરીસાના દાખલાઓ જોયા હતા। આજે આપણે લેક્ચર નંબર 18 ની અંદર લેન્સના દાખલા જોઈશું, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ। ફરી એકવાર એનું પુનરાવર્તન કરીએ। ફરી આપણે કામમાં જેમ કાલે અરીસાની 6+2 આકૃતિ મગજમાં હોવી જોઈએ, એવી રીતના લેન્સની પણ બહિર્ગોળ લેન્સની 6 આકૃતિ હોય છે। 1 થી 5 આકૃતિની અંદર જેમ જેમ આકૃતિમાંથી પ્રતિબિંબ નજીક મૂકો તો એમાં આ લેન્સ છે એટલે પ્રતિબિંબ ધીરે ધીરે દૂર થાય, મોટું થતું જાય, યાની કે વાસ્તવિક અને ઉલટું મળે છે, ધીરે ધીરે મોટું થાય છે। અને છઠ્ઠી આકૃતિની અંદર આપણને જ્યારે O અને F ની વચ્ચે મૂકવામાં, પ્રકાશી કેન્દ્ર O અને F ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે આભાસીને ચત્તુ પ્રાપ્ત થતું હતું। અંતર્ગોળ લેન્સની બે આકૃતિ છે, એક દૂરથી આવતું કિરણ અને પ્રકાશી કેન્દ્ર O અને અનંતની વચ્ચે ગમે ત્યાં મૂકો ત્યારે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થતું હતું। પાછી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તો એની જ રહેશે। લેન્સની આ બાજુ જે અંતર હોય તો ઋણ લેવાનું, લેન્સની આ બાજુ અહીંયા ધન આવશે। મુખ્ય અક્ષની ઉપરની બાજુ કોઈ પણ વસ્તુનો ઊંચાઈ હોય તો ધન લેવાની, નીચે હોય તો ઋણ લેવાની। કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ એની જ વાપરવાની। ખાસ ધ્યાનમાં રાખજો કે રકમની અંદર માઈનસ આપેલું નહીં હોય। આપણે લેન્સ અરીસા મુજબ વસ્તુ પ્રતિબિંબ ક્યાં છે એના આધારે આપણે ડિસિઝન લેવાનું કે માઈનસ આવે કે પ્લસ આવે। તો આપણે જોઈશું આજે 10.3 ઉદાહરણ। ખાસ આપણે શું પકડવાનું, ઘણી વખત લોકો લેન્સ આપ્યો અને અરીસાની આકૃતિ દોરી દે, અરીસો આપીને લેન્સ, પહેલા આપણે કયો લેન્સ આપ્યો છે પહેલા રકમમાં પ્રસ્થાપિત કરીએ। રકમ પણ અહીંયા છે, જોતા રહેજો। ઉદાહરણ નંબર 10.3 પેલું છે, એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 છે। એટલે અંતર્ગોળ લેન્સ આપી દીધો, ફાઇનલ થઈ ગયો। તો આપણે એક અંતર્ગોળ લેન્સ દોરી દેવાનું। ચોપડીમાં તમારા નથી દોરેલું પણ આપણા અભ્યાસ માટે આપણે દોરીએ છીએ કે આપણને વધુ ખ્યાલ આવે। આપણને અહીંયા મળે છે પ્રકાશીય કેન્દ્ર O મળશે, અહીંયા આપણને F2 2F2 C2 એવી રીતના અહીંયા F1 C1 2F1 બંને બાજુ પ્રાપ્ત થાય છે। અહીંયા પ્રકાશીય કેન્દ્ર O છે। પહેલું જ આપ્યું છે કે એની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, એટલે કે અહીંથી અહીંયા F બરાબર 15 સેન્ટીમીટર અને આ બાજુ અંતર છે એટલે આપણે જ્યારે નીચે લખીશું ત્યારે -15 સેન્ટીમીટર લખીશું F બરાબર। બીજું આપ્યું છે આપણને કે અંતરે રાખવામાં આવી છે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર, એટલે કે પ્રતિબિંબ અંતર આપણને મળે છે 10 સેન્ટીમીટર દૂર। એટલે આપણને અહીંયા પ્રતિબિંબ અંતર આપણને મળે છે 10 સેન્ટીમીટર, એટલે કે ગમે ત્યાં અહીંયા આપણને પ્રતિબિંબ અંતર V બરાબર 10 સેન્ટીમીટર લઈશું। આ પણ કેવું થશે, માઈનસ થશે, બરોબર છે। કારણ શું કે અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સની અંદર આપણને આ તરફ આપણને પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે। એમાં બે આકૃતિઓ છે। બીજું શું આપ્યું છે, શું શોધવાનું છે આપણે, તો લેન્સ દ્વારા મળતી મોટવણી શોધો। મોટવણી શોધો અને પહેલા આપણે વસ્તુ અંતર પણ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આકૃતિ પરથી આટલું પ્રસ્થાપિત કર્યું, બરોબર છે। કઈ કઈ વસ્તુ આપી છે આપણે નીચે નોટ ડાઉન કરીએ। સૌથી પહેલા જ આપણને આપી છે કેન્દ્ર લંબાઈ F બરાબર -15 સેન્ટીમીટર। ચોપડીમાં 15 આપ્યું છે, આપણે -15 લઈએ છીએ કારણ કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ પ્રતિબિંબ અંતર V બરાબર -10 સેન્ટીમીટર, એ પણ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ। અને આપણે શોધવાનું શું છે કે વસ્તુ અંતર શોધવાનું છે। વસ્તુ અંતરની સંજ્ઞા U બરાબર આપણે શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો લેન્સનું સૂત્ર આપણે ઉપર મુજબ લખીશું આપણે કે લેન્સનું સૂત્ર કયું છે,
તો અહીંયા આપણે સૂત્ર લખી દઉં 1/v માઈનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. આપણે હવે શું શોધવાનું છે? 1/u શોધવાનું. u ને કરતા બનાવવા માટે 1/u પેલી બાજુ જવા દો, 1/f આ બાજુ આવો. 1/v માઈનસ 1/f બરાબર 1/u. કિંમતો મૂકી દો. 1/v માઈનસ 10 માઈનસ 15 બરાબર 1/f. આ બંને કિંમત આપણે મૂકી દીધી. હવે સ્ટેપ શું છે? માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 1/10 પ્લસ 1/15 બરાબર f. અહીંયા આપણે લસા કાઢવો પડે. ગઈકાલે લસા આપણે ડાયરેક્ટ કાઢ્યો તો અમુક વિદ્યાર્થીઓનો ફોન આવ્યો કે કેવી રીતના કાઢવો, તો ફરી એકવાર એ જોઈ લઈએ કે કેવી રીતના કાઢી શકાય. આપણે આ રીતના 10 15 બે વડે ભાગો. હવે 5 અને 15 ને બે વડે નથી ભાગવાનો, 3 વડે ભાગવાના. અને પછી 5 એકા 5 2 તરી 6 પંચા 30. તો આપણો લસા કેટલો થઈ ગયો? 30 થઈ ગયો. યાની કે બંનેના છેદમાં 30 લખી દીધા. હવે 10 છે ને કેટલા વડે ગુણો તો 30 થાય તો 3 વડે. તો 3 એકા 3 અને માઈનસ નું ચિહ્ન ધ્યાનમાં રાખીશું. અહીંયા કેટલા વડે ગુણીશું? 2 વડે. 15 દુ 30, બે ને ઉપર ગુણીશું બરાબર 1/f. ઓછા 3 માંથી 2 જાય, ઓછા 1/30 બરાબર 1/f. વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ કરો, યાની કે f ઉપર નીચે. તો શું થશે? -30 બરાબર f. સોરી, અહીંયા u આવશે, થોડી લખવા મિસ્ટેક થઈ ગઈ. u આવશે, u આવશે અને u આવશે. એટલે આપણે શું મળ્યું? u એટલે વસ્તુ અંતર કેટલું મળ્યું? 30 સેન્ટીમીટર મળ્યું. અને માઈનસ છે એટલે આપણે પ્રદર્શિત શું કરે છે કે આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. હવે આપણે શું શોધવાની છે? ની મોટાવણી પણ આપણને શોધવાની કીધી છે. તો મોટાવણીનું સૂત્ર m બરાબર h ડેશ અપોન h બરાબર v ભાગ્યા u. પેલાના સૂત્રમાં અહીંયા માઈનસ આવતું હતું, અહીંયા માઈનસ આવશે નહીં. આપણે સીધી સીધી કિંમત મૂકી દઈએ. v ની કિંમત પણ જાણીએ છીએ. v ની કિંમત છે -10, અહીં આવી ગઈ -30, માઈનસ માઈનસ પ્લસ 1/3. 1/3 કરો એટલે 0.33. એટલે મોટાવણી નાની, પ્રતિબિંબ કેવું થશે? નાનું. એને કે આપણે કહી શકાય કે નાનું હોય છે અને 0.33 જેટલું હોય છે. તો આમાં અંતર્ગોળ લેન્સની આપણે વસ્તુ પ્રતિબિંબ પરથી વસ્તુ અંતર શોધી અને મોટાવણી શોધી. મોટાવણી નાની આવી એટલે પ્રતિબિંબ કેવું હોય છે? આપણે નાનું પ્રાપ્ત થતું હશે. એની આકૃતિ પણ જોઈએ છે કે બંને આકૃતિની અંદર પ્રતિબિંબ નાના પ્રાપ્ત થતા હતા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ દાખલાનો મહાવરો કરજો. અને આ દાખલાના જેવો જ સ્વાધ્યાયની અંદર આપેલો છે આપણને. સ્વાધ્યાયની અંદર 11મો દાખલો સેમ આના જેવો છે. તો પીડી ફાઇલમાં પણ હશે, તેનો આપણે અભ્યાસ કરીશું. હવે આપણે ઉદાહરણ નંબર 10.4 જોઈશું. બધાનું ધ્યાન 10.4 તરફ. અને કયો લેન્સ ને આપ્યું છે તમે જોતા રહો. અહીંયા પણ 10.4 ની આકૃતિ મૂકાઈ ગઈ છે. તો રકમ વાંચશો, કયો લેન્સ આપ્યો છે, કઈ વસ્તુ આપી છે, એનો મહાવરો કરશો. તો હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર 10.4. તો એની રકમ આપણે વાંચીશું. આપણે પહેલા લેન્સ પકડવાનો. 2 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક વસ્તુ, ઊંચાઈ આપી દીધી વસ્તુની, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ f આપી દીધું છે. બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ તો લીધો. પ્રકાશી કેન્દ્રો O
F1 C1 2F1 F2 2F2 અને C2 કેટલી છે 2 સેન્ટીમીટરની ઊંચાઈ વાળી વસ્તુને તો આપણે અહીંયા લીધો છે વસ્તુ AB વસ્તુ ઊંચાઈ h બરાબર આપણે લઈ લેવાની 2 સેન્ટીમીટર અંતર આપ્યું છે વસ્તુ અંતર u બરાબર 10 સેન્ટીમીટર આ માઈનસ લેવાનું મુખ્ય અક્ષના ઉપર જે વસ્તુ ઊંચાઈ પ્લસ લેવાની કઈ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ લેન્સથી વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ આપણને આપી છે અહીંયા આપણને વસ્તુ અંતર 15 આપી છે કેન્દ્ર લંબાઈ f આપી છે આપણને 10 સેન્ટીમીટર આમ ત્રણ વસ્તુ આપી છે અને આપણે કઈ વસ્તુ શોધવાની છે તો પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને ઊંચાઈ શોધો તો કઈ જે વસ્તુ આપી છે એ વસ્તુ આપણે લખી દઈએ અને અહીંયા આપણે પરાવર્તન થઈને વસ્તુ આ બાજુ જશે એટલે કેન્દ્ર લંબાઈ આપણે અહીંયા મળશે ઓરિજિનલ અહીંયા આપણને કહેવાશે પણ અહીંયા આપણે લઈશું નહીં કારણ કે પ્રતિબિંબ વસ્તુ પ્રતિબિંબ આમ થઈને અહીંયા નીકળે છે એટલે આપણને અહીંયા કેન્દ્ર લંબાઈ આ તરફ મળશે તો એ તરફ મળશે એટલે શું લઈશું આપણે કેન્દ્ર લંબાઈ આપણે એ વખતે ધન લઈશું તો સૌથી પહેલા આપણે જે વસ્તુ આપી છે લખી દઈએ વસ્તુ ઊંચાઈ h બરાબર 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ સ્મોલ f બરાબર 10 સેન્ટીમીટર એ બંને વસ્તુ ધન છે કારણ કે મુખ્ય અક્ષના ઉપર વસ્તુ છે અને અહીંથી લેન્સમાંથી પરાવર્તન થાય છે પેલામાં વિવર્તન થતું હતું આપણે વિકેન્દ્રિત થતું હતું એટલે આપણે માઈનસ લીધું હતું આપણે અહીં કેટલા મળી ગયા 10 મળ્યા અને 15 શું આપે છે u એટલે વસ્તુ અંતર u બરાબર 15 સેન્ટીમીટર એટલે અહીંયા આપણે શું લેવું પડે માઈનસ લેવા પડે તો આપણે શોધવાનું શું પ્રતિબિંબ ઊંચાઈ v શોધવાની અને પ્રતિબિંબની ઊંચાઈ h' શોધવાની અને પ્રતિબિંબનું અંતર v શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આટલું લખો તો દાખલા 3 માર્કનો તમને 1 માર્ક મળે સૂત્ર લખો એટલે બીજો અડધો મળે બરોબર છે સૂત્ર આપણે એનું લેન્સ છે એટલે 1/v - 1/u બરાબર 1/f શોધવાનું શું છે આપણે v શોધવાના છે v ને કરતા અહીંયા બનાવવાના છે એટલે આ પદ આ બાજુ જતું રહેશે 1/v બરાબર 1/f + 1/u 1/v બરાબર 1/f f એટલે 10 અને u એટલે -15 ચિહ્ન કરીશું વત્તા ઓછા કરીશું અને લસા અહીંયા કેટલો નીકળશે 30 લસા આવશે 1/v લસા આવી ગયો 30 યાની કે દરેકના નીચે 30 થવા જોઈએ તો 30 તો આપણે લખી દીધા અને 3 વડે ગુણવા પડે અને 2 વડે ગુણવા પડે 10 કરી 30 થઈ ગયા 15 દુ 3 એકા 3 15 દુ 30 એટલે કેટલા થઈ ગયા 2 થઈ ગયા 2 માંથી 1 જાય 1/v બરાબર 1/30 v શોધવાના છે વ્યસ્ત બંને બાજુ વ્યસ્ત કરો v ઉપર 1 નીચે લખાતો નથી 30 સેન્ટીમીટર યાની કે આપણને પ્રતિબિંબ અંતર આપણને કેટલું મળી ગયું 30 મળ્યું છે 30 મળ્યું છે પ્લસ મળ્યું ધ્યાન આપજો ખાસ એટલે લેન્સની આ બાજુ મળે છે જેમ કે વાસ્તવિક અને ઉલટું 5 આકૃતિની અંદર આપણે આ બાજુ પણ મળે છે એટલે જેનું મૂલ્ય ધન આવે છે 30 સેન્ટીમીટર હવે આપણે શું શોધવાનું કીધું છે કે પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે તો આપણે મોટાઉણીનું સૂત્ર લેવાનું મોટાઉણી m બરાબર h' h બરાબર v ભાગ્યા u આપણું મેઇન સૂત્ર છે આની અંદર આપણે શોધવાનું શું છે કે h' શોધવાના છે h' ને કરતા બનાવવા બે ની અંદરથી h અહીંયા જતા રહેશે
h ડેશ બરાબર v upon u into h બધાની કિંમત મૂકી દો. v એટલે 30, u -15 અને h આપણને આપી જતી 2. 15 દુ 30, h ડેશ બરાબર -4 સેન્ટીમીટર. બરોબર છે. એટલે પ્રતિબિંબ આપણને કેટલું મળ્યું કે માઈનસ બતે છે એટલે મુખ્ય અક્ષની નીચેની બાજુ વસ્તુ 2 સેન્ટીમીટરનું હતું એનાથી ડબલ મળ્યું પ્રતિબિંબ. તો મિત્રો ખાસ આપણે પ્રતિબિંબમાં છે કે વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ કરતા મોટું એટલે સીધું કહી શકીએ 2 ગણું. વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા બમણું એટલે કે 2 ગણું બમણું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો બંનેમાં પેરેલલ પેલામાં પણ આપણને વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ આપી તેના પરથી બીજા એકની આપણે આ રીતના શોધી શકાય છે. તો આના જેવું જ આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 છે તો એનો અભ્યાસ કરીશું. 2 દાખલા ચલાયા, 2 દાખલા હોમવર્કમાં ગણવાના. એટલે આ ચેપ્ટરમાં જો 2 માર્કનો કોઈ દાખલો પૂછાય આપણે તો એને આપણે આ રીતના ન્યાય આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર બોર્ડની દ્રષ્ટિએ પણ મહત્વનું છે, આગળના 11-12 ધોરણ માટે પણ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો ગહન અભ્યાસ કરો. ટોટલ આપણે 18 લેક્ચર એટલે કે 18 દિવસ આ ચેપ્ટર પાછળ બગાડ્યા છે અને તેનો ગહન અભ્યાસ કર્યો છે. કોઈ પણ લેક્ચર છૂટી ગયું હોય તેનો અભ્યાસ કરશો. ટૂંક સમયમાં આનો પણ ટેસ્ટ આવશે. જે પણ દાખલા પ્રશ્નમાં ખબર ના પડે તો ફોન કરીને જાણી લેશો તો તમારું નિરાકરણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ કરીએ છીએ અને કાલે આપણે એક નવું ચેપ્ટરની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.